હું શિક્ષક છું, શું કરી શકું? આ વાક્યને થોડુંક આપણે ચેન્જ કરીએ. એવું કહેવાય ને કે હું શિક્ષક છું, અરે શું ન કરી શકું? હું માત્ર પાઠ ભણાવતો નથી, હું એમ સમજી લો કે એના ભવિષ્યને આકાર આપું છું, એના ભાવિને ઘડું છું. એ ન જોઈ શકે એવી દ્રષ્ટિએ એને એનું ભવિષ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું. મારા શબ્દો એ છાત્રોના સપનાને એક પ્રકારનો આકાર આપે છે. એમ સમજી લો કે મારી દ્રષ્ટિ છે શાળાની કે વર્ગની જે દિવાલો છે, દિવાલોને પેલે પાર રહેલું એક સુંદર મજાનું વિશ્વ. બસ આવી જ દ્રષ્ટિ એને આપવાનો પ્રયત્ન કરું છું. હું એ જ શિક્ષક છું. હું રોકી શકું છું, હા, હું રોકી શકું છું એક બાળકની પાંખમાં ભરાતા ડરને, અને હા, એક યુવકની આંખમાંથી એક ખસતા વિશ્વાસને. સાચી વાત છે. એક સમાજના ધબકતા હૃદયને, એ સમાજના ધબકતા હૃદયને હું ફરીથી જીવંત કરી શકું છું. હા, હું શિક્ષક છું, કારણ કે મારે શાળાઓમાં કામ કરીને માત્ર શાળાઓ જ નથી બનાવવી, મારે એક સંસ્કાર ગઢ બનાવવો છે. એના ફ્યુચર પ્લાનિંગ માટેનું એક મેન્ટર સ્થળ બનાવવું છે. હું એ જ શિક્ષક છું.